ટુ ફેમિલી કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય મા મોગલના બાપા સીતારામ. ફેમિલી તમે તો જાણો છો આજે 14 દિવસ થયા અમારી બંને દીકરીઓ ગઈ છે ઉનાળુ વેકેશન કરવા ભાવનગર. તો આજે ફાઇનલી અમારે જવાનું છે તેડવા. હું તો બહુ જ ખુશ છું કેમ કે આજે 14 દિવસ પછી અમારી બંને દીકરીઓનું મોઢું જોઈશ ફેમિલી. અને બંને દીકરીઓ એટલી બધી વાલી છે ને ફેમિલી કે તમે એની વાત જાઓ છો ફેમિલી. અને આમ જાણે આમ મને એમ થાય કે આજે ઉડીને પોગી જાવ ગાયગામાં બંને દીકરીઓ પાસે. અત્યારે વાગી જશે 10. આપણે વહેલા 7 વાગે ઊભા થયા હતા અને જેટલા બધા ગ્રાહકો છે ને બધાને માવા આપી દીધા છે આપણે. કેમ કે ભાવનગર જઈને પછી ફેમિલી નક્કી ન રહે કેટલા દિવસ અમે રોકાય. તો જો અત્યારે વાદળ વાયું, અત્યારે વાતાવરણ થઈ ગયું છે સરસ મજાનું. વરસાદ ક્યારે આવે એનું કાંઈ નક્કી નથી. તો જો અમારા કિરણે ફર્સ્ટ ક્લાસ 4 થઈ ગયા છે. જય માતાજી, જય માં મંગલ અને બાપા સીતારામ બધાને. તો કેમ છો ફેમિલી? મજામાં? તમારે કેમ છે? મજા છે. આજ તો મજા જ હોય ને. આજ તો બંને દીકરીઓને લાડકી દીકરીના મોઢા જોવાના છે. બહુ ખુશ ને? બહુ હેપી? એ તો દેખાય જ છે તારા ચહેરાનો હાવભાવ જોઈને. તો જો ફાઇનલી આપણે બેઠેલા કમ્પ્લીટ છે અને આપણે આ છાશ લીધી છે કેમ કે સિટીની છાશ ન ફાવે અને બંને દીકરીઓ માટે ભાગ છે. તો ફૂલ તૈયારી. તો ચાલો આપણે બાઇક લઈને જવાનું છે ફેમિલી. તો બધાય બારી બાવણા બધાય બંધ કરી દો. તો ચાલો ફેમિલી નીકળીએ બંને દીકરીને ભાવનગર તેડવા. અને ભાવનગર છે ને એ અમારા અહીંથી 120 કિલોમીટર થાય છે. એટલે મિનિમમ 4 કલાક થશે પોરા ખાતા. તો ચાલો જઈએ. હું તો બહુ જ ઉત્સુક છું. અને તમને વાતાવરણ જો બતાવું, જો એકદમ મસ્ત વાતાવરણ, ઠંડુ છે. આપ જોઈ શકો છો. તો જો આપણે ઘરની બહાર નીકળતા હતા તો સાક્ષાત્કાર લક્ષ્મીજીના દર્શન થશે. તો સુકનના 2 બહેનોને 10 રૂપિયા આપ. ઓકે દીકરીઓ, જાઓ બાય. તો હવે બાઇક તમે હાકી લો કે હું હાકી લો? તમે હાકી લો નહીં? હવે અત્યારની બાઈક તો વિમાન હાકે, જહાજ હાકે, 4 વ્હીલ હાકે. તમે ખાલી એક બાઇક નો હાકો? અરે એમ ન થાય નહીં. તો બેહતા તો આવડશે ને વાહે? તો ચાલો ફેમિલી જઈએ. વોલ્ટ કરતા જઈશું ભાવનગર કેમ કે 3 થી 4 કલાક થવાની છે ફેમિલી. તો ચાલો લેટ્સ ગો ભાવનગર. આપણે અત્યારે નાનો એવો વોલ્ટ કર્યો છે. તમે તો જાણો છો અમારા કિરણને છે સાનું બંધાણ. તો જો અત્યારે ચા પી રહ્યા છે. ચાલો બધા ચા પીવા. તમે પી લ્યો ને એટલે બધું આવી ગયું ને. તો જો આવી રીતની હોટલ છે અને ગમે ત્યારે આવીને ત્યારે આ ભાઈબંધની ત્યાં ચા પી કેમ કે 1 નંબર ચા બનાવે. હજી અહીંથી તળાજા 20 કિલોમીટર દૂર છે અને ત્યાંથી 50 કિલોમીટર ભાવનગર. એટલે 70 કિલોમીટરનો અમારો પંથ હજી કાપવાનો છે. તો ચા રખાય, બિસ્કિટ ખારી કોઈ વસ્તુ નહીં? વાહ, તમારી મોજ. ખાલી ચા એમ ને? ચા આપો એટલે બધું આવી ગયું એમ ને? ફેમિલી અમારા કિરણ નાસ્તો કરી રહ્યા છે અને અત્યારે ધોકાર વરસાદ વરી રહ્યો છે. આમ જુઓ તમે, બારે મેઘ ખાંગા થઈ ગયા છે એમ કહેવાય છે. આમ વાદળા તમે જુઓ, ચારે બાજુ નકરું પાણી. હજી અમારે 70 કિલોમીટરનો પંથ કાપવાનો છે ફેમિલી. અત્યારે ઓલરેડી 12 વાગી ગયા છે. લગભગ અમે 2-2:30 વાગી જશે. ના કિરણ, કેટલા વાગી જાય? 2:30 વાગી જાય ને? હાલો ને મોડું થાય હો હવે. હે? તો ચાલો લેટ્સ ગો. તો જો આવી રીતની હોટલ છે. ત્યાં અમારા કિરણ ક્યારની હિસકા ખાતી હતી ક્યાર. તો ચાલો ફેમિલી હવે જઈએ હવે ભાવનગર. આપણે અત્યારે ફરી પાછો એક વોલ્ટ કર્યો છે કેમ કે ભાવનગર એટલા બધા દિવસો રહીશું તો શાકભાજી તો લેવી પડશે. તો જો અમારા કિરણ શાકભાજી લઈ રહ્યા છે. શું લેવાનું છે કિરણ? ગવારે લઈ લેજો. તો આપ જોઈ શકો છો. તો જો અમારા કિરણ આખી ગાણી બકાલું લઈ લીધું છે. જુઓ, હે કેમ દાંત કે ગાડી જોઈને પણ ઠેલી નથી તો શું કરવું? કાંઈ વાંધો નહીં, હાલો બીજું હું. હમ તો ફકીર હે, झोला उठा के चलेंगे।
ચાલો ફેમિલી અત્યારે વાગી જશે 3:20 અને આપણે જમવાનો હોલ્ટ કર્યો છે અને ભાવનગર હવે ખાલી 5 કિલોમીટર છે અહીંથી. તો જો અમારા કિરણ બેસી જશે તો હું જમવું છે બોલો, જે તૈયાર હોય ઈ. તો હમણાં ઓર્ડર આપીએ બરાબર. તો જો આવી રીતની ફેમિલી હોટલ છે અને અમે દર વખતે જ્યારે પણ આવીને ભાવનગર જમવા ત્યારે અહીંયા જમી, કેમ કે અહીંયા ગરમ ગરમ રોટલા રોટલી બધી વસ્તુ મળે ગુજરાતી થાળી. યાદ છે આપણે ઘણા સમય પહેલા આવ્યા હતા હે? હા ફેમિલી તો આપણું જમવાનું આવી ગયું છે અને બહુ જ ભૂખ લાગી છે. તો જુઓ સેવ ટમેટાનું શાક છે, સોળા બટાકાનું શાક છે, રોટલી છે, રોટલા છે, છાશ છે. તો ચાલો બધા નિરાચે જમજો. ચાલો જમવા. આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને જમવાની બહુ એટલે બહુ મજા આવી છે. તો જો આ રીતની હોટલ છે જે આપણે નારી ચોકડી પાસે આવી છે. કુલ 170 રૂપિયામાં અમે ભરપેટ જીમાં. હા કિરણ, તો ચાલો નીકળવું ને, ચાલો ફટાફટ. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. અત્યારે ફેમિલી વાગી જશે 4 ને જો આપણે અત્યારે પહોંચી જશે અમારા ઘરની બિલ્ડિંગની નીચે. પણ અત્યારે જો લિફ્ટ બંધ છે. હે ભાઈબંધ, કેમ આ લાઇટ નથી? આમ થોડો એટલે ભલામણા મહેમાન આવે ને લાઇટ વહી જાય હે? તો આપણે દાદરા ચડવા પડશે હે? તો હાલો ચડીએ દાદરા. બીજું હું, કેમ કે ફેમિલી અમે રહી છીએ 8મા માળે. હા 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 ભી પડી જવાની છે હે ગીરો. ચાલો તો હાલો ફેમિલી, અત્યારે અમે 6ઠો માળ ચડી ગયા છીએ. આપી ગયા હે ગીરો, હજી 2 માળ ચડવાના છે. એમ થોડુંક ભાઈ દીકરીના દર્શન થાય હે. જેટલી સવારે ઉતાળ કરી હતી ને ફેમિલી એટલું જો મોડું થયું. કા કીધું? હા તો જુઓ ભાવનગરનો નજારો તમે જુઓ. ચાલો ચાલો હાલો છોડો હાલો. તો જો અત્યારે 6ઠા માળે અત્યારે સહી ફેમિલી અમે હજી 2 માળ ચડવાના છે. ચાલો લેટ્સ ગો. જય માતાજી માડી, કેમ છે ફોરમ દીકરી? હા મારો હાવજ. તો જો ફાઇનલી અમારી બંને દીકરી શું કરતી હતી બેટા હે? હે હા મારો પૂર્વી હોય હે, યાદ કરતી હતી બહુ હે? બહુ યાદ કરતી હતી. હા વરસાદ રસ્તામાં બહુ હેરાન છે અમે. તારી ચોકલેટ તો નથી લાવ્યો બેટા? લ્યો ભૂલાઈ ગયો હવે. હાલો 2 બેનો આંસી ઉછી દો એટલે આપી દો. હાલો એ જો આપું છું હો. હાલે વર્ષે તારા માટે નથી લાવ્યો. 2 બેનો અડધી બરાબર. હાલ્યો હેપી ખુશ. હા જવો આમ જવો ફેમિલી જવો 2 બેનો આમ જવો. લે 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 રેવો તો જો પણ ઘડી બેહવો તો થઈ ગયો. જો આમ 2 બેનું ક્યાર નહીં આમ જવો તમ પસાડા જવો. લે લે કાનું કામ તો આપશો. હાલો મારે જવું ફ્રેશ થવા. હાલો મને જવું. લે એમ નો કર પોરમ. તો આ છે અમારા દીકરીનો પ્રેમ. શું કરો? અને લાઈટ નથી હે? હા બેટા. અરે વાહ અરે વાહ. જો અમારા 2 દીકરીએ મસ્ત મસ્ત મહેંદી લીધી છે. ચાલો હું જાવાનો. લે લે આવું સેતી ફેમિલી. જુઓ અમારે 2 બેનું જુઓ તમે. સૌ જમણી છે કા? વધારે કોણ યાદ કરતા પપ્પાને? 2 બેનું યાદ કરતી હે? હા હા એવું છે. પપ્પા લાઈટ બાઈટ આવી છે ને હું એક સરપ્રાઈઝ આપજે. ઓકે ઓકે ફેમિલી, આપણે નાઈ ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ. જો હળવું ટી શર્ટ પહેરી લીધું છે કેમ કે ચાલુ ગાડીમાં રસ્તામાં પલળતા આવતા હતા. તો જો અમારી બંને દીકરી જો બબલું ખાઈ રહ્યું છે
આલુ સેવ ખાઈ રહી છે, અને બિસ્કિટ. બિસ્કિટ. તો ચાલો બધા નાસ્તો કરવા. તો હવે તો તમને બે બહેનોને હેપી ને ખુશ ને, કેમ કે મમ્મી પપ્પા આવી ગયા. કેટલી બધી ખુશ ઉર્વિશા? બસ હે હા એમ બસ લ્યો બસ બસ ખાટલો ભાંગી જાય, ખાટલો ભાંગી જાય. બસ 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 નાસ્તો કરી લો, નાસ્તો કરી લો, નાસ્તો કરી લે લે લે. આના પાછા નાટક પાછા વધી જાય પાછા. અને ફેમિલી તમે બધા વિચારતા છો કે આ જે ભાવનગર વાળું ઘર છે એ કોનું છે, તમને સંપૂર્ણ જાણકારી થોડા દિવસમાં મળી જશે. આ ઘર કોનું છે શું છે એ બધું ફેમિલી. અને તો ફોરમ બેન હવે ફર્સ્ટ ક્લાસ તમે નાસ્તો કરી લો અને પછી આપણે જઈએ નીચે બટેટા ભૂંગળા ખાવા. ઓકે તો આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ, કેમ કે અત્યાર સુધી મેન તારા મમ્મીએ બે વિડીયા પૂરા કર્યા. હવે તો તમે છો બે બેનું, તો ચાલો વિડીયો પૂરો કરો આજનો. તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. જય માં મોગલ. બાય. ચાલો બધા ફેમિલી પાણીપુરી ખાવા. પપ્પા આવ્યા એની ખુશીમાં કે હા. તો ચાલો બધા. તો જો આના તીખામાં તીખા છે બટેટા ભૂંગળા. હે